નમસ્કાર, પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। પપ્પા, તમને કેટલી વાર કહ્યું છે જે સામાન જ્યાંથી લ્યો છો તે ત્યાં જ રાખતા જાઓ। આ તમારું ઘર નથી કે જ્યાં જેમની તેમ વસ્તુઓ પડી રહે અને કોઈ કંઈ ન બોલે। આ ગ્લાસ અહીં ટેબલ પર શું કરી રહ્યો છે? આને રસોડામાં સિંકમાં રાખી દો। હમણાં થોડી જ વારમાં અવની ઓફિસેથી આવશે તો ગુસ્સો કરશે। તેને બધું અસ્તવ્યસ્ત પડ્યું હોય તે બિલકુલ ગમતું નથી અને તમે આ છાપું, ચોપડી, ચશ્મા અને દવાઓ પણ અહીંથી હટાવી લો। હોલ સ્વચ્છ અને ચોખ્ખો રહેવો જોઈએ। ત્યાં સુધી હું અવની માટે કોફી મૂકીને આવું। તે ઓફિસથી આવતી જ હશે અને પ્લીઝ મારું કામ વધારો નહીં, સમજ્યા? ગુસ્સામાં પ્રતીક પોતાના પિતા બિપિનભાઈને કહેતો રસોડામાં જતો રહ્યો। પછી બિપિનભાઈ ઉદાસ મનથી પોતાની પત્ની કુસુમબેન તરફ જોવા લાગ્યા તો કુસુમબેને સ્માઇલ સાથે તેમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો। બિપિનભાઈનું હમણાં થોડા દિવસો પહેલાં જ ગોઠણનું ઓપરેશન થયું હતું। ઓપરેશન કરાવ્યા પછી તેઓ થોડા પરેશાન હતા। દીકરીના બોલાવા પર ખુશી ખુશી શહેરમાં આવી ગયા હતા જેથી સારી હોસ્પિટલમાં ઈલાજ થઈ શકે। હજી ઈલાજ ચાલી રહ્યો હતો। ડૉક્ટરે થોડી દવાઓ આપી હતી જે સમયસર લેવાની હતી। કુસુમબેન ત્યારે વાતને બદલાવતા રૂમ સાફ કરવા લાગ્યા અને ધીરેથી બિપિનભાઈને કહ્યું, ક્યાંક કંઈક કરી રહ્યો હશે એટલે થાકેલો હશે, તમારા ઉપર ગુસ્સો કરી રહ્યો છે અને આવી રીતે બધું ફેલ જોઈને અવનીકાલની જેમ ફરીવાર ગુસ્સો કરશે। લાવો આ ગ્લાસ હું અંદર રાખી આવું। રસોડામાં જઈને કુસુમબેને પોતાના દીકરાને ખૂબ જ પ્રેમથી કહ્યું, અરે પ્રતીક, તારા પપ્પા અને મારા માટે એક કપ ચા બનાવી દે ને। વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે। મને અને તારા પપ્પાને ચા પીવાની ખૂબ જ ઈચ્છા થઈ રહી છે તો અમારા બંને માટે 2 કપ ચા બનાવી દઈશ। તું તો કોફી પીવે પણ અમને બંનેને કોફી નથી ભાવતી એટલે અમારા માટે ચા બનાવી દેજે ને। એટલે પ્રતીક ગુસ્સાથી બોલ્યો, અરે મમ્મી, હમણાં તો થોડીવાર પહેલાં તમે બંને જણાએ ચા પીધી હતી અને ફરીવાર ચા પીવી છે। થોડું પોતાના ઉપર નિયંત્રણ રાખતા શીખો। વારંવાર શું ચા પીવાની અને ખાવાનું અહીં આવીને તમે લોકો કંઈક વધારે જ ખાઈ રહ્યા છો અને આખો દિવસ ચા પીતા રહો છો। દીકરા પ્રતીકના મોઢે આ વાત સાંભળીને કુસુમબેન સ્તબ્ધ રહી ગયા। તેઓ તો પોતાના દીકરાના ઘરને પોતાનું ઘર સમજી રહ્યા હતા એટલા માટે તો આવ્યા હતા અહીં, પરંતુ આવીને તેમને એવું લાગ્યું કે આ એમનું ઘર નથી, તેઓ તો બસ અહીં મહેમાન છે। તેમને 2 સમયનું જમવાનું અને ચા પણ માપીને દેવામાં આવે છે। પ્રતીક તો પોતાની વાત પૂરી કરીને ત્યાંથી ચાલ્યો જતો રહ્યો, પરંતુ કુસુમબેન ઉદાસ થઈ ગયા એટલે બિપિનભાઈ બોલ્યા, રહેવા દે કુસુમ, મારે ચા નથી પીવી। આપણા ગામડાના ઘરે જ્યારે પણ ચાની તલબ લાગતી હતી તો ચા પી લેતા હતા। મનમરજીથી કંઈ પણ આપણે ખાઈ લેતા હતા, પરંતુ અહીં તો દીકરાના ઘરમાં દરેક વસ્તુ માટે મોઢું જોવું પડે છે। પોતાની મરજીથી આપણે કંઈ પણ ખાઈ પી નથી શકતા। શું કામે? એ જાણે છે કેમ કે આ આપણું ઘર નથી। આપણા ઘર ઉપર તો તેનો પૂરો અધિકાર છે, પરંતુ દીકરાના ઘર ઉપર આપણો કોઈ અધિકાર નથી। અહીં તો મારે સમજી વિચારીને તેની સાથે વાત કરવી પડે છે, જાણે હું નહીં પણ એ મારો બાપ હોય। બિચારા કુસુમબેન માથું નમાવીને ત્યાં જ ઊભા રહી ગયા અને વિચારવા લાગ્યા। મજબૂરીમાં અહીં આવ્યા હતા, પોતાના પતિ સાથે ગામડે સારી રીતે રહેતા હતા। અચાનકથી બિપિનભાઈની તબિયત બગડવા લાગી અને તેમના ઘૂંટણ દડાની જેમ ફૂલી ગયા। હરવા ફરવામાં પણ તકલીફ થવા લાગી હતી। અહીં સુધી કે રોજબરોજની દિનચર્યા પણ તેઓ એકલા કરી શકતા નહોતા। ગામડાના ડૉક્ટરને બતાવ્યું, પરંતુ દવાઓથી કંઈ ખાસ આરામ ન થયો અને ડૉક્ટરે તેમને કહ્યું કે તમારે શહેરમાં જઈને આનું ઓપરેશન કરાવવું પડશે, કેમ કે અહીં ઈલાજની બીજી કોઈ સુવિધા નથી। કુસુમબેન જેમ તેમ બિપિનભાઈને શહેર લઈ આવ્યા। ત્યાં ડૉક્ટરને બતાવ્યું। એક દિવસ જ્યારે ડૉક્ટરની પાસે
તેઓ બેઠા હતા તો પ્રતિકે કહ્યું, મમ્મી, તમારી પાસે ઈલાજ માટે પૂરતા રૂપિયા તો છે ને? તો જ હું આગળ વાત કરું, નહીતર જોઈ લ્યો. પ્રતિકના આવું પૂછવાથી કુસુમબેન અંદર સુધી ભાંગી પડ્યા. પછી પ્રતિકે જે કંઈ પણ કહ્યું તેમણે ચૂપચાપ સાંભળી લીધું. પોતાના આંસુઓને આંખોમાં રોકીને તેમણે દીકરાના હાથમાં ખેતીવાડીના આવેલા બધા રૂપિયા રાખી દીધા. ત્યારે જઈને તેણે ડૉક્ટર સાથે વાત કરી અને ઈલાજ શરૂ કરાવડાવ્યો. કુસુમબેન અહીં ખુશ નહોતા, પરંતુ પતિની તબિયતના કારણે તેઓ કંઈ કહેતા નહોતા. પત્નીની આંખોમાં આંસુ જોઈને બિપિનભાઈ બોલ્યા, કુસુમ, અહીંથી ચાલ, હું અહીં નથી રહેવા માગતો. તારો જીવ મૂંઝાય છે. અહીં મને જરાય નથી ગમતું. મને અહીં શું કામે લઈ આવ્યા? આ દીકરાનું ઘર છે, આપણું નથી. આ વાત તું ક્યારે સમજીશ? કુસુમબેન પોતાની જાતને સંભાળતા બોલ્યા, તમે ચૂપચાપ સૂતા રહો. હવે આ તમારી આટલી બધી દવાઓ મારા જેવી ઓછું ભણેલી મહિલાને શું સમજાય? કઈ દવા છે, ક્યારે દેવાની? એટલા માટે અહીં આવવું પડ્યું. હવે જેવી રીતે પણ દીકરો અને વહુ રાખશે, આપણે રહી લઈશું. ઈલાજ પૂરો થઈ જશે એટલે અહીંથી જતા રહીશું. કુસુમબેને પોતાના પતિને દિલાસો આપ્યો. થોડી જ વારમાં અવની ઓફિસેથી આવી. તે ખૂબ જ અભિમાની અને ગરમ મિજાજની મહિલા હતી, જેને ના પોતાના સાસુ સસરાની પરવા હતી અને ના ઘરની તેના આવાજ. પ્રતિકે તેને કોફી આપી અને પોતાના ઓફિસના કામમાં લાગી ગયો. પરંતુ અવની એક વખત પણ પોતાના સાસુ સસરાના હાલચાલ પૂછવા પણ ગઈ નહીં. અહીં કુસુમબેનની ડાયાબિટીસની દવાઓ પણ ખતમ થવાની હતી. તેમને થોડી વારમાં ભૂખ લાગી જતી હતી, શાંત થઈ ગઈ હતી અને હજી સુધી રસોઈ બનાવવામાં આવી નહોતી. તેમને ભૂખ લાગી રહી હતી. વહુના રસોડામાં ફક્ત વહુની મરજીથી જ કોઈ આવતું જતું હતું, પરંતુ કુસુમબેનથી હવે ભૂખ સહન નહોતી થતી, એટલે તેમનાથી રહેવાનું નહીં અને તેઓ રસોડામાં જઈને બ્રેડ શેકવા લાગ્યા. ત્યારે જ અવની રસોડામાં આવી અને ગુસ્સામાં કુસુમબેનનો હાથ ગરમ તવા ઉપર દબાવતા બોલી, તમારી હિંમત કેમ થઈ મારા રસોડામાં પગ રાખવાની? પોતાના ગંધારા કપડાં અને ગંધારા હાથોથી મારા વાસણને શું કામે અડ્યા? કહ્યું હતું તમારા દીકરાને કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી આવો, પરંતુ ખબર નહીં એ પોતાનો કયો કરજ ઉતારવા માગે છે. પરંતુ મેં તમારું કંઈ ખાધું નથી તો નીકળો મારા રસોડામાંથી, અને ખબરદાર જો ફરી રસોડામાં આવ્યા તો. કુસુમબેન બળતરાના લીધે રાડ પાડી ઉઠ્યા. ઓ માં, અવની, મારા ઉપર આવો જુલમ ન કર. મને ખૂબ જ વધારે ભૂખ લાગી હતી અને દવાઓ પણ ખતમ થઈ ગઈ હતી. હવે તું જ કહે, શું હું મારા દીકરાના ઘરમાં એક બ્રેડ પણ શેકીને ખાઈ ન શકું? એટલો પણ મારો અધિકાર નથી? અવની ગુસ્સામાં આંખો દેખાડતા બોલી, ના, કોઈ અધિકાર નથી. હવે તે બસ મારો પતિ છે, અને ભૂખ લાગી હોય તો જાઓ અને કોઈ પાડોશીથી ભીખ માંગો. હવે મારા રસોડામાંથી બહાર જાઓ, નહીતર હું બીજો હાથ પણ બાળી નાખીશ અને વધારે મગજમારી કરી તો ચૂલા ઉપર જ બેસાડી દઈશ. મારું આખું રસોડું ગંધારું કરી નાખ્યું. એટલું કહેતા અવનીએ કુસુમબેનને રસોડામાંથી બહાર કાઢી મૂક્યા. આવું તો તેમની સાથે અહીં ઘણી વાર થતું જ રહેતું હતું. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે થોડા દિવસો માટે પ્રતિક કામના કારણે શહેરથી બહાર ગયો હતો અને અહીં અવનીને લગભગ 3 દિવસો સુધી રસોડામાં તાળું મારી નાખ્યું. એક દિવસ તે સૂતી હતી. કુસુમબેન તો પોતાની ભૂખ હજી સહન કરી લેતા, પરંતુ બિપિનભાઈની તકલીફ તેમનાથી જોવાની નહીં. હારીને તેઓ પોતાના પાડોશીના દરવાજા પર ગયા અને દરવાજો ખખડાવ્યો. અંદરથી અવાજ આવ્યો, અરે કોણ છે આટલી વારથી દરવાજો ઠોકી રહ્યા છો? જો દરવાજો તૂટી ગયો તો તેના પૈસા તમે ભરશો? થોડી વાર રાહ જુઓ, આવી રહી છું. કુસુમબેન સતત દરવાજો ખખડાવી રહ્યા હતા અને આજુબાજુ નજર ફેરવી રહ્યા હતા, જાણે બધાથી સંતાઈને પાડોશીનો દરવાજો ખખડાવી રહ્યા હોય. જેવો જ દરવાજો ખુલ્યો, અરે બેટા રિદ્ધિ, તે ખાઈ લીધું? તું તો રોજ બહારથી જ ખાવાનું મગાવે છે
અને ખબર નહીં કેટલું ખાવાનું આવતું હશે. બેટા, જો ખરાબ ન લગાડ. જ્યારે પણ તું ખાવાનું પૂરું ન ખાઈ શકે તો શું એ મને આપી દઈશ? તારો મોટો ઉપકાર થઈ જશે. હા, બસ એક વિનંતી છે. આ વાતની ખબર મારા દીકરા અને વહુને ન થવા દેતી, નહીંતર તે બંને ખૂબ જ નારાજ થઈ જશે. બેટા, જો કંઈ ખાવાનું બચ્યું હોય તો આપી દે. ભગવાન તારું ભલું કરશે. કુસુમબેન પોતાની પાડોશન રિધિને કહેવા લાગ્યા. રિધિ મોઢું બગાડતા બોલી, આંટી, તમને સમજાતું નથી કે એક વખત ખખડાવો અને કોઈ દરવાજો ન ખોલે તો વારંવાર ખખડાવવો ન જોઈએ. આ તૂટી ગયો તો શું તમારો દીકરો ઠીક કરાવી દેશે? આ શું રોજ રોજ તમે ભિખારીની જેમ ક્યારેક મારી પાસે તો ક્યારેક કોઈ બીજાના દરવાજા પર ખાવાનું માંગવા આવી જાઓ છો? મેં જોયા છે તમને બાજુવાળા કાકી પાસે પણ કંઈક ને કંઈક માગવા જતા રહો છો. શું તમારો દીકરો અને વહુ તમારું ધ્યાન નથી રાખતા? અને જો ન રાખતા હોય તો તમે લોકો પાછા પોતાના ગામડે શું કામે નથી જતા રહેતા? શું કામે રહો છો એની સાથે? અવની ભાભી અને પ્રતીકભાઈ આમ તો ખૂબ જ ઠાઠથી ફરે છે. પોતાના મા બાપને ખાવાનું પણ નથી દેતા. શું કુસુમબેન બોલ્યા, ના બેટા, એવી કોઈ વાત નથી. મારો દીકરો તો ખૂબ જ મારું ધ્યાન રાખે છે, પણ તું એને આ વાત ના પૂછતી. આજ પછી હું તારા દરવાજા પર ક્યારેય પણ કંઈ માગવા નહીં આવું. ખુશ રહે. એટલું કહીને તેઓ ત્યાંથી જતા રહ્યા. કુસુમબેન જે પોતાના જીવનમાં આટલા દુઃખો સહન કરીને પોતાના દીકરા અને વહુ સાથે રહેતા હતા, તેમણે વિચાર્યું પણ નહીં હોય કે તેમનું જીવન આટલા દુઃખોથી ભરાઈ જશે. દીકરો હતો જે મા અને બહેનની પરવા તો કરતો, પરંતુ પોતાની પત્નીથી ખૂબ જ ડરતો હતો. અને એક દીકરી હતી જે પોતાના સાસરાની જવાબદારીઓને નિભાવી રહી હતી. તેને પોતાના દુઃખ જણાવીને દુઃખી કરવા નહોતા માગતા. એટલા માટે જ્યારે પણ વહુ ખાવાનું ન દેતી તો આસપાડોશમાં બેચલર છોકરાઓ પાસેથી બચેલું ખાવાનું માંગવા જતા રહેતા. પરંતુ આજે તો ખાલી હાથે જ આવવું પડ્યું. જેવી જ બિપિનભાઈની નજર તેમના પર પડી, બિપિનભાઈએ કહ્યું, શું થયું? તે જમવાનું નથી બનાવ્યું? મને જોરદાર ભૂખ લાગી છે. કુસુમબેન રડવા લાગ્યા અને બોલ્યા, સાચું કહ્યું હતું તમે. પિતાના ઘર પર બાળકોનો અધિકાર હોય છે, પરંતુ દીકરાના ઘરમાં મા બાપનો કોઈ અધિકાર નથી હોતો. તમે ઊભા રહો, હું હમણાં તમારા માટે કંઈક લઈને આવું. એટલું કહીને તેઓ રસોડામાં ગયા અને કાલ રાતની રોટલીને સહેજ ગેસ ઉપર તપાવીને અથાણું અને રોટલી બિપિનભાઈને ખવડાવી અને દવા આપીને સુવડાવી દીધા અને પાછા ફરીને પોતાનું કામ કરવા લાગ્યા. કુસુમબેન વાસણ સાફ કરી રહ્યા હતા કે ત્યારે જ ફોનની રિંગ વાગી. અહીં ત્યાં નજર ફેરવી તો કોઈ હતું નહીં, એટલે તેમણે ફોન ઉપાડી લીધો. સામેથી દીકરીનો અવાજ આવ્યો, મમ્મી કેમ છે? શું કરી રહ્યા હતા? કુસુમબેન પોતાના આંસુઓને પોતાના કાળજામાં છુપાવીને બોલ્યા, બસ દીકરી, ખજૂર ખાઈ રહી હતી. તારા ભાઈ અને ભાભી અમારું ખૂબ જ ધ્યાન રાખે છે. તું અહીંની ચિંતા ના કરજે. તેમનો અવાજ સાંભળીને અવની નીંદર બગડી અને તે રાડ પાડીને બોલી, તમારી હિંમત કેમ થઈ મારા ફોનને હાથ લગાડવાની? થોડા દિવસો પહેલાં જ રસોડામાં હાથ લગાડ્યો હતો તો યાદ છે ને કે શું થયું હતું? અને હવે કહો તમારી સાથે શું કરું? ઘરના કામ તમારાથી થતા નથી અને મને પૂછ્યા વગર ફોનને હાથ લગાડવાની હિંમત કેમ કરી? કુસુમબેન તરત જ ફોન મૂકી દીધો, એમ વિચારીને કે ક્યાંક દીકરીની સામે હકીકત આવી ન જાય જે આજ સુધી તેમણે છુપાવીને રાખી હતી. પરંતુ દીકરીને જે સાંભળવાનું હતું તે તેણે સાંભળી લીધું હતું. કુસુમબેન બોલ્યા, બેટા, તારી નણંદ પૂજાનો ફોન હતો. તે હાલચાલ પૂછી રહી હતી, પણ તેને કંઈ કહ્યું નથી. મેં મારો વિશ્વાસ કર. અવની બોલી, જો ના કહ્યું હોય તો જ સારું, નહીંતર એવું ન થાય કે તમારા કર્મોની સજા તમારા બીમાર પતિને ભોગવવી પડે. તમે બહુ જિદ્દી થઈ ગયા છો. એક વખત સજા મળી પણ તમને કંઈ ફરક નથી પડતો. હવે મારું મોઢું શું જોઈ રહ્યા છો? આખું આંગણું પાંદડાથી ભરાઈ ગયું છે.
તેને કોણ સાફ કરશે? પોતે તો ખાઈ પીને પડ્યા રહો છો, એક આંગણું પણ સાફ નથી કરી શકતા. હવે જાઓ અને કામ કરો. એટલું કહીને અવની પોતાના રૂમમાં જતી રહી. લગભગ 2 દિવસ પછી કુસુમબેન થાકીને પોતાના રૂમમાં જરાક આરામ કરી રહ્યા હતા અને અહીં અવની પોતાના ઓફિસનું બધું કામ પતાવીને હવે પોતાના રૂમમાં આરામ કરી રહી હતી કે એટલી વારમાં બહારથી ડોરબેલ વાગવાનો અવાજ આવ્યો. અવાજ સાંભળતા જ પ્રતીક બોલ્યો, રવિવારના દિવસે કોણ આવ્યું હશે? અવની બોલી, હશે કોઈ તમારો સગો સંબંધી. મેનર્સ તો છે નહીં કે છુટ્ટીના દિવસે કોઈના ઘરે ન જવાય. 1 મિનિટ મને આરામ નથી મળતો. આ એક રવિવાર જ હોય છે કે થોડોક આરામ કરવાનું વિચારું છું, પરંતુ બધાએ મારું જીવવું હરામ કરી રાખ્યું છે. ઘરમાં બેઠેલા મારા સાસુ સસરા શું ઓછા હતા કે હવે કોઈ નવું મહેમાન આવી ગયું? આવું બળબડ કરતાં અવની દરવાજો ખોલવા ગઈ. વહુના ડરથી બિપિનભાઈ અને કુસુમબેન ચૂપચાપ ઊભા રહીને જોવા લાગ્યા કે કોણ આવ્યું હશે. કોઈક તો નવો ચહેરો જોવા મળે, કોઈ તો તેમની સાથે વાત કરે. ઘરમાં દીકરા વહુને તો તેમની સાથે વાત કરવાનો સમય પણ હતો નહીં. જ્યારે પણ બોલતા તો કડવું જ બોલતા. પરંતુ દરવાજા પર કદાચ કોઈક ઉતાવળું ઊભું હતું ત્યારે તો ડોરબેલ પર આંગળી રાખીને હટાવવાનું કદાચ ભૂલી ગયું હતું. અહીં કુસુમબેન અને બિપિનભાઈ પણ દરવાજા પર નજર માંડીને બેઠા હતા. ત્યારે ગુસ્સામાં અવની દરવાજો ખોલવા ગઈ અને જોયા વગર જ બોલી, કોણ છે? જરા પણ રાહ નથી જોઈ શકતા? ક્યારના ડોરબેલ વગાડી રહ્યા છો? જેવો જ અવનીએ દરવાજો ખોલ્યો તો સામે તેની નણંદ પૂજાને જોઈને તેનો મૂડ ઓફ થઈ ગયો. મનમાં વિચારવા લાગી, એવું વિચાર્યું હતું કે આખો દિવસ ઘર પર આરામ કરીશ, પણ હવે તો થઈ રહ્યો આરામ. જોકે એવું ક્યારેય પણ થયું નહોતું કે તે પૂજાના આવવા પર ક્યારે પણ ખુશ થઈ હોય, અથવા તો તેના માટે કંઈ કર્યું હોય, અથવા તો તેણે પ્રેમથી ગળે લગાડી હોય. જય શ્રી કૃષ્ણ પૂજાબેન, આવી ગયા? હું આમને કહી જ રહી હતી, કોઈ તમારું પોતાનું જ હશે જે આટલી વારથી ડોરબેલ વગાડી રહ્યું છે. અરે હા, તમારા ઘરે તો ખખડાવવામાં આવે છે ને? ડોરબેલ લાગેલી જ નથી, તમે ક્યારે લગાડાવી જ નથી, એટલા માટે તમારી મમ્મીને પણ એ જ આદત છે. કદાચ તમને ખબર નથી કે ડોરબેલ વગાડ્યા પછી રૂમની અંદર ખૂબ જ તેજ અવાજ આવે છે. હશે આવો. એટલું કહીને અવની પોતાના રૂમમાં જતી રહી. રૂમમાં જતી વખતે પતિને અંદર આવવાનો ઈશારો કર્યો અને બોલી, જોઈ લીધું કોણ આવ્યું છે? ચાલો જાઓ અને જઈને તેમને હેન્ડલ કરો. જેવું હરામ કરી રાખ્યું છે. પહેલાં તમારા મા બાપ રૂપી તલવાર મારા માથા પર લટકી રહી હતી અને હવે હાલતા ને ચાલતા એવા લોકો ઘરમાં આવી જાય છે. પ્રતીક બોલ્યો, આ કેવી વાતો કરી રહી છે? કાલે જો કદાચ આપણે પૂજાના ઘરે જવું પડ્યું તો શું તે પણ આપણને આવી નજરોથી જ જોશે? અને તું તો જાણે જ છે, પપ્પા પોતાના રૂપિયાથી પોતાનો ઈલાજ કરાવડાવી રહ્યા છે. અહીં સુધી કે જ્યારથી આવ્યા છે ઘરનો ખર્ચો પણ હું તેમના ખીચામાંથી જ કઢાવડાવું છું. છતાં પણ તું નારાજ રહે છે. દરેક છોકરીની જેમ તેને પણ પોતાના મા બાપની યાદ આવતી હશે. હવે પિયરમાં તો મા બાપ છે નહીં તો અહીં આવી ગઈ. તું ચિંતા ન કર, જલ્દી જતી રહેશે. પ્રતીક પોતાની પત્નીને સમજાવી રહ્યો હતો. અવની ગુસ્સામાં આંખ દેખાડીને બોલી, પિયરની એટલી જ આદત છે તો પોતાના મા બાપને પોતાની પાસે શું કામે નથી રાખતી? ભાઈ ભાભીના ઘરે કેમ આવી જાય છે? ક્યારેક કંઈ દેવાનો નથી આવતો, બસ લેવા જ આવી જાય છે. જ્યારે જુઓ ત્યારે મોઢું ઉપાડીને અહીં ચાલી આવે છે. પ્રતીક બોલ્યો, પૂજા આવી છે તો ખુશ થવાને બદલે આવી ઊટપટાંગ વાતો તો કરી રહી છે. તે મોઢું બગાડતા બોલી, પૂજા હશે તમારી સગી, મારી નથી. અને તેને મારો રવિવાર બરબાદ કરવાનો હક કોણે આપ્યો? ખબર નહીં એને શું મળે છે. જ્યારે પણ આવે ત્યારે રવિવારે જ આવે છે. હવે અહીં શું બેઠા છો? જાઓ એની પાસે. હું થોડી વાર આરામ કરવા માગું છું અને ધ્યાન રાખજો, મને હેરાન ન કરતા. પ્રતીક બોલ્યો, અરે આરામ કરવો છે
તો કરી લે, કોણ ના પાડે છે, પરંતુ પ્લીઝ તું થોડી વાર તેની પાસે બેસી જા, નહીંતર એને શંકા થઈ જશે કે તું મમ્મી પપ્પાની સાથે સારો વ્યવહાર નથી કરતી અને ઘરે આવેલા મહેમાનોની સાથે આમ પણ કોઈ આવું વર્તન થોડી કરે. હાલને, મારા માટે થઈને પ્લીઝ. અવની બોલી, તમારી બહેન છે તો તમે પોતે ચા પાણી બનાવી આપો. હું તો કહું છું આખું ઘર તેના નામે લખી દો અને સાથે પોતાના મા બાપને પણ તેમની સાથે મોકલી દેજો. કંઈ કામના ન કાજના, દુશ્મન અનાજના. આખો દિવસ બસ ઘરમાં બેઠા બેઠા આરામ કરતા રહે છે અને મફતના રોટલા તોડતા રહે છે. જાઓ અહીંથી, મને આરામ કરવા દો અને જલ્દીથી પોતાની બહેનને અહીંથી ચાલતી કરજો. એટલું કહીને તે મોઢું ફેરવીને સૂઈ ગઈ. તેનું આવું રૂપ જોઈને પ્રતીકને પણ ચૂપ રહેવાનું જ ઠીક લાગ્યું અને તે ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. બારે પૂજાને બેસેલી જોઈને પ્રતીક તેની પાસે ગયો અને બોલ્યો, કેમ છે પૂજા, એકલી આવી છો? ઢીંગલીને પણ સાથે લઈ આવી હોત તો? અને આ શું, જીજાજી પણ નથી આવ્યા? આવ્યા હોત તો કેટલું સારું લાગે. ત્યારે પાછળથી કુસુમબેન બોલ્યા, બેટા, આનું આવવું પણ અવનીને ગમતું નથી અને તું આખા પરિવારને બોલાવવા માગે છે. શું કામે? અમારા માટે મુસીબત ઊભી કરવા માગે છે. તારા ઘરડા મા બાપને 2 ટકનું જમવા આપવામાં તો તમને લોકોને વાંધો પડે છે, તો તારી બહેન અને તેના પરિવારને ખાવાનું ખવડાવીશો? ત્રાંસી આંખોથી પ્રતીકે પોતાની મા તરફ ઘૂરીને જોયું અને આંખોમાં ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને પાછળ વળીને પોતાના રૂમ તરફ જોયું. પછી બોલ્યો, મમ્મી, શું કામે બેઠા બેઠા મુસીબતને બોલાવો છો? ઓળખો છો ને પોતાની વહુને, છતાં પણ અહીં પપ્પાના ઈલાજ માટે આવ્યા છો તો એ કરાવડાવી લો અને શાંતિથી જતા રહો. એ જ આપણા બધા માટે સારું રહેશે. દીકરાની વાત સાંભળીને બિપિનભાઈએ પત્નીને કહ્યું, પ્રતીક સાચું કહી રહ્યો છે. આ આપણું ઘર નથી. કદાચ તું ભૂલી રહી છો કે આપણે અહીં મહેમાન છીએ. પિતાની વાત સાંભળીને પ્રતીક બોલ્યો, હશે, મૂકો આ બધી વાતોને. દુઃખભરી વાતો તો તમારા લોકોની ખતમ જ નથી થતી. બીજું કે પૂજા, બધા કેમ છે? પૂજા બોલી, ઘરમાં બધા બરાબર છે ભાઈ. તું કેમ છો? અને મમ્મી, તમે કેમ છો? પ્રતીક બોલ્યો, હું કેવો રહીશ જ્યારે ઘરમાં દિવસ રાત કલેશ થતો રહે અને બીમાર વ્યક્તિને સવારથી સાંજ સુધી જોતો રહું તો મને કેટલું સારું રહે એ તો તું સમજી શકે છે ને. બેસ, હું તારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું. પૂજા ચૂપ થઈ ગઈ, કંઈ બોલી નહીં. તે જાણતી હતી કે તેનું આવું ભાઈ ભાભીને પસંદ નહોતું, પરંતુ મા બાપનો પ્રેમ એને ત્યાં ખેંચી લાવતો હતો. એ જ મોહમાં બંધાયેલી હતી. એટલા માટે તો મહિનામાં 1 વખત જરૂર માને મળવા આવી જતી હતી. પહેલાં મમ્મી પપ્પા ગામડે રહેતા હતા તો તેને વિચારવું પડતું નહોતું, પરંતુ ભાઈ આ શહેરમાં રહેતો હતો એટલે ન ઈચ્છવા છતાં પણ તે આવી જતી હતી. કુસુમબેન આંખમાં આંસુ સાથે દીકરીના ગાલને સ્પર્શ કરીને બોલ્યા, બેટા, આમને તો અમારું અહીં રહેવું પસંદ નથી, તો પછી તું શું કામે વારે વારે અમને મળવા માટે અહીં આવી જાય છે? ઓળખે છે ને પોતાના ભાઈ અને ભાભીને. આ તારું પિયર નથી. આ ઘર પર અમારો કોઈ અધિકાર નથી. આ ઘર તારા ભાઈ અને ભાભીનું છે. કહેતા કુસુમબેન રડવા લાગ્યા અને બિપિનભાઈ તેમને હિંમત દેવા લાગ્યા. અચાનકથી પૂજાની નજર પોતાની મમ્મીના બળેલા હાથ ઉપર પડી એટલે એ બોલી, મમ્મી, આ તારા હાથને શું થયું? કઈ રીતે દાઝી ગયા કે પછી કોઈએ દઝાડ્યા? મને કહો મમ્મી, આ કઈ રીતે થયું? પૂજાએ તેમના હાથને સ્પર્શ કર્યો તો કુસુમબેનની રાડ નીકળી ગઈ. હવે શું કહું બેટા? વહુ આરામ કરી રહી હતી અને હું રોટલી બનાવી રહી હતી. કદાચ એમાં જ બળી ગયો. પૂજાએ મમ્મીનો હાથ પોતાના માથા પર રાખ્યો અને બોલી, મમ્મી, તમને મારી કસમ, સાચું કહો, કેવી રીતે દાઝ્યા? અને આમ પણ તમે મારાથી કંઈ છુપાવી નહીં શકો, કેમ કે તે દિવસે ફોન રાખવાથી પહેલાં મેં ભાભીની કડવી વાતો સાંભળી લીધી હતી.
ત્યારે જ અહીં આવવાનું વિચારી લીધું હતું, પરંતુ તમારા મોઢેથી હકીકત જાણવા માંગુ છું. કહો ને મમ્મી, શું થયું? કુસુમબેન રડતા રડતા ધીમેથી બોલ્યા. પોતાના ભાઈને ના કહેતી. બેકારમાં મારા કારણે કલેશ કરી બેસીશ. ગટપણમાં આ પેટ ખબર નહીં શું શું કરાવડાવશે. કુસુમબેને પોતાની અને પોતાના પતિને આપવીતી જણાવી. માની દર્દભરી વાતો સાંભળીને પૂજાની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેણે ઝડપથી પોતાની બેગમાંથી દવા કાઢી અને કુસુમબેનના બળેલા હાથ ઉપર લગાડી અને બોલી, મમ્મી, આ રાખી લો. આને લગાવશો તો ઠીક થઈ જશે. કેટલી વખત કહ્યું છે, મારી સાથે ચાલો, ત્યાં રહેજો. પપ્પાનો ઈલાજ ત્યાં પણ તો થઈ શકે છે ને? એટલે કુસુમબેને કહ્યું, ના બેટા, દીકરીના સાસરામાં મા બાપનું રહેવું સારું ન લાગે. જ્યારે દીકરાનું ઘર પોતાનું નથી તો તારા ઘરને અમે પોતાનું કઈ રીતે કહી શકીએ? કદાચ અમારી કિસ્મતમાં આ અપમાન લખ્યું હશે. એટલે બિપિનભાઈ બોલ્યા, ના, આપણી કિસ્મતમાં નથી લખેલું. આપણે ઈચ્છીએ તો પોતાની કિસ્મતથી લડી શકીએ છીએ. મેં કીધું હતું તને, મને ઈલાજ માટે અહીં નથી આવવું, પરંતુ તારા કહેવા પર હું અહીં આવી ગયો. હવે આ અપમાન મારાથી પણ સહન નથી થતું. રોજ રોજ અપમાનનો રોટલો કોને ભાવે? બોલ, હવે હજી પણ કહું છું, ચલ પાછા જતા રહીએ. આ આપણું ઘર નથી. પૂજા બોલી, મમ્મી, યાદ છે એક સમય હતો જ્યારે આપણા ઘરમાં પણ આપણી વાતો અને હસી ગુંજતી રહેતી હતી. પપ્પા રોજ સાંજે અમારા માટે નાસ્તો લઈ આવતા અને આપણે બધા સાથે બેસીને ખાતા હતા. ખબર નહીં ક્યાં જતો રહ્યો તે પ્રેમ અને પોતાનાપણું. રહેતા રહેતા બધી જૂની વાતોને યાદ કરવા લાગી. પૂજા બોલી, યાદ છે મમ્મી? તમારું તો બસ એક જ સપનું હતું કે ભાઈ પોતાના પગભર થઈ જાય. તેના માટે તમે કેટલી મહેનત કરી હતી. કદાચ ભાઈ ભૂલી ગયો. તમે તો બસ એટલું જ ઈચ્છતા હતા કે તે લાયક બની જાય અને પપ્પાને આરામ અને તમને લોકોને સન્માનની જિંદગી આપી શકે. એટલે કુસુમબેન બોલ્યા, હા, યાદ છે. હું પણ આડોશ પાડોશની સ્ત્રીઓના કપડાં સીવીને થોડા રૂપિયા કમાઈને પોતાના પતિની મદદ કરતી હતી, પરંતુ આમને એ વાત ગમતી નહોતી. બિપિનભાઈ પણ પોતાની તકલીફ ભૂલીને બોલ્યા, અચ્છા, તો એટલા માટે તું છુપાઈને કપડાં સીવવાનું કામ કરતી હતી અને તે મને ક્યારે પણ કંઈ કહ્યું નહોતું. જાણે છે પૂજા, ક્યારેક ક્યારેક કોઈકનું કામ સહેજ ખરાબ થઈ જતું તો તે ઊભા ઊભા તારી માને 4 વાતો સંભળાવવા લાગી જતા, જે મારાથી બિલકુલ સહન થતું નહોતું. દિવસ રાતે એ સિલાઈ કરતી રહેતી. અહીં સુધી કે નાના બાળકોને સંભાળવાનું કામ પણ એને શરૂ કરી દીધું હતું. મારી આર્થિક મદદ કરવા માંગતી હતી ત્યારે 1 મિનિટ પણ તેને આરામ મળતો ન હતો. દીકરાને પગભર કરવો હતો એટલા માટે તો તે ખૂબ મહેનત કરતી હતી અને તું પણ પોતાની માની મદદ કરતી હતી. મને એ વાતની ખુશી છે કે જમાઈ અને તેમના મમ્મી પપ્પાએ ક્યારેય એના માટે તને રોકી નથી. ત્યારે તો આપણે હળીમળીને બધા ઘર સંભાળતા હતા. પૂજા બોલી, હા પપ્પા. પછી એ દિવસ આવ્યો જ્યારે પ્રતીક ભણી ગણીને એન્જિનિયર બની ગયો અને એક મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવા લાગ્યો. મમ્મીને લાગ્યું તેમની બધી તપસ્યા સફળ થઈ ગઈ. હવે દીકરો લાયક બની ગયો છે તો કદાચ ઘટપણ સુખેથી વીતશે. પરંતુ નોકરી દરમિયાન જ તેની મુલાકાત અવની સાથે થઈ અને તેને પસંદ આવી ગઈ. થોડાક જ દિવસોમાં બંનેએ લગ્ન પણ કરી લીધા અને આપણને જણાવવું પણ જરૂરી ન સમજ્યું. શું આપણે એના પોતાના નહોતા? કહેતા કહેતા તે રડવા લાગી. ભાઈના લગ્નથી એક બહેન કેટલી ખુશ થાય તે દર્શાવી ન શકાય. એટલે પૂજા પણ ખૂબ જ ખુશ હતી, પરંતુ પૂજાને બિલકુલ પસંદ હતું નહીં. તેને લાગતું હતું કે આ લોકો મિડલ ફેમિલીના છે, તેનું કોઈ સ્ટાન્ડર્ડ છે જ નહીં. ક્યાં અવની અને પ્રતીકનું સારું એવું 1 વર્ષનું પેકેજ અને ક્યાં પૂજા અને તેના પતિના મધ્યમ પરિવારના લોકો. ક્યાંયથી પણ તે બંનેનો કોઈ મેળ હતો નહીં. એટલા માટે જ પૂજાએ પણ શહેરમાં રહેવા છતાં
પણ ભાઈના ઘરે આવવાનું ધીરે ધીરે ઓછું કરી નાખ્યું હતું. પરંતુ મા બાપની ચિંતા તેને ખેંચી લાવતી હતી. બીજા દિવસે સવારે જ્યારે પૂજા ઉઠી તો જોયું કુસુમબેન કચરો વાળી રહ્યા હતા. અવની પોતાના પગમાં નેલ પોલિશ લગાવી રહી હતી અને કુસુમબેનને કહી રહી હતી, તમારી દીકરીને તો ઘરના કામકાજ કરવાનો પૂરો અનુભવ હશે. આજનું કામ એની પાસે કરાવડાવી લેવું હતું ને. ચલો મૂકો. બસ તમે એટલું યાદ રાખજો, દીકરો આટલું કમાવા લાગ્યો છે તો એ રૂપિયાને જોઈને પોતાની હેસિયત ભૂલી ન જતા. કચરો વાળીને પછી ફટાફટ મારા માટે ગરમા ગરમ ચા બનાવીને લાવો. મારે ઓફિસે જવાનું છે. અને હા, યાદ રાખજો, ખબરદાર, જો કામવાળી માટે પોતાના દીકરાને ઉપસાવ્યો છે તો એક કામવાળીના મહિનાના રૂપિયા શું તમારા પતિ આપશે કે તમારી દીકરી? અરે નહીં, એ તો આમ પણ ટીચર છે. હવે મારું મોઢું શું જોઈ રહ્યા છો? જલ્દી જલ્દી હાથ ચલાવો, નહીતર. આ સાંભળી પૂજા ગુસ્સાથી રાડ પાડીને બોલી, નહીતર શું ભાભી? આ તમારી કઈ રીત છે મમ્મી સાથે વાત કરવાની? જો મમ્મી પપ્પાનું અહીં રહેવું તમને પસંદ નથી તો ભાઈને કહેવું હતું, શું કામ બોલાવ્યા એમને? અચાનક પાછળથી પૂજાનો અવાજ સાંભળીને અવની પોતાની જગ્યા પર ઊભી થઈ ગઈ અને બોલી, અરે પૂજાબેન, પોતાના ઘરનું કામ કરાવવામાં વળી શેની શરમ? એટલે પૂજાએ કહ્યું, તો તમે કરી લો, તમે ભૂલો નહીં, જો પિતાની સંપત્તિ પર દીકરાનો અધિકાર હોય તો દીકરાની સંપત્તિ ઉપર પણ તેના મા બાપનો અધિકાર હોય છે. તે હિસાબથી આ ઘર પણ પર તેનો અધિકાર છે. એમનો પૂજા કંઈ બીજું કહે તેના પહેલાં કુસુમબેને તેને રોકી લીધી અને બોલ્યા, બેટા, જે જેવું ચાલી રહ્યું છે તેવું ચાલવા દે. બસ તારા પપ્પાનો ઈલાજ થઈ જાય પછી અમે અહીંથી પોતાની મેળે જતા રહીશું. તું અવનીની વાતોનું ખોટું ન લગાડતી. જોજે, એક દિવસ તેને પણ સમજાઈ જશે અને તે પણ સારી થઈ જશે. પૂજા બોલી, મમ્મી, ખબર નહીં એ દિવસ ક્યારે આવશે અને ક્યારે ભાભીને પોતાની ભૂલ સમજાશે, ક્યારે તે તમને આ ઘરની નોકરાણી ન સમજીને પોતાની સાસુ અથવા તો મા સમજશે. એટલું કહીને બંને મા દીકરી રૂમમાં જઈને પોતાના સુખ દુઃખ વહેંચવા લાગ્યા. દિવસો વીતવા લાગ્યા અને અવની પોતાની બર્થડે પાર્ટીની તૈયારીમાં લાગી ગઈ. તે પાર્ટીમાં ઘણા બધા મહેમાનો આવ્યા હતા. પૂજાના પતિ પણ પરિવારની સાથે આવ્યા હતા અને અવનીના પિયરમાંથી પણ બધા લોકો આવી ગયા હતા. બિપિનભાઈની તબિયત કંઈક ઠીક નહોતી રહેતી એટલે તેઓ પોતાના રૂમમાં જ વધારે પડતા રહેતા અને રોજ ભગવાનને પ્રાર્થના કરતા કે જલ્દીથી જલ્દી ઠીક થઈ જાય અને પોતાના ઘરે જતા રહે. પૂજા ત્યાં જ હતી એટલે ભાઈની ખુશીઓમાં સામેલ થવા માટે ઘરને સજાવી રહી હતી. ત્યારે અવની ત્યાં આવી અને બોલી, આ તમે શું કરી રહ્યા છો? અવનીના ટોકવા પર પૂજાના હાથ ત્યાં જ રોકાઈ ગયા અને તે બોલી, ભાભી, આજે આટલો શુભ દિવસ છે, તમારો જન્મદિવસ છે, તો મેં વિચાર્યું શરૂઆત ઘરના દરવાજેથી કરું. આ તોરણ ખૂબ જ શુભ હોય છે. તેને દરવાજા પર લગાડવામાં આવે તેનાથી સકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે, ઘરમાં સુખ શાંતિ રહે છે. અવની મોઢું બગાડીને બોલી, હું નથી માનતી આ બધા અંધવિશ્વાસોને. તમે દરવાજા ઉપર આ બધી ઓલ્ડ ફેશન વસ્તુઓ ના લગાડો, સમજ્યા? ભગવાન માટે થઈને મારા ઘરને ખરાબ ન કરો. અને જ્યાં સુધી ઘરમાં સુખ શાંતિની વાત છે એ તો તમે લોકો ઈચ્છો તો રહેશે જ. વહુની વાતોથી જ્યાં કુસુમબેન દુઃખી થયા ત્યાં પૂજા પણ ખૂબ જ હેરાન હતી. છતાં પણ બધાની સામે હસતું મોઢું રાખીને પોતાના ઘરવાળાઓની પાસે જઈને ઊભી રહી ગઈ અને અવની ટોન્ટ મારતા પોતાની નણંદ પૂજાને કહેવા લાગી, તમારે જે કરવાનું હતું પોતાના પિયરમાં આવીને તે કરી ચૂક્યા છો. આ ઘરમાં મને પૂછ્યા વગર એક પત્તું પણ હલતું નથી. કેમ મમ્મીજી, સાચું કહી રહી છું ને? તમારી દીકરીને તમે સમજાવશો કે પછી હું સમજાવું? મોટી મોટી આંખો દેખાડીને કુસુમબેનને ડરાવવાની કોશિશ કરી એટલે પૂજા આગળ આવીને બોલી, નહીં, કોઈએ કંઈ સમજાવવાની જરૂરત નથી.
કહેતા કહેતા તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે પોતાના પતિ ચિરાગની તરફ જોયું તો ચિરાગે તેને ઈશારાથી ચૂપ રહેવાનું કહ્યું. આજ સુધી જે વાત ઘરની 4 દિવાલોની અંદર હતી, આજે બહાર લોકોની સામે આવી ગઈ અને બધા અંદરો અંદર વાતો કરવા લાગ્યા. અવનીએ પોતાની નણંદને ગુસ્સામાં ઘણું બધું સંભળાવી દીધું હતું. જ્યારે આ વાત પ્રતીકને ખબર પડી તો તે બંને પતિ પત્ની ત્યાં જ સગા સંબંધીઓની સામે લડી પડ્યા. આ જોઈને પૂજાને બિલકુલ પણ ગમ્યું નહીં, એટલે તેણે બંનેને ચૂપ કરાવવાની કોશિશ કરી. પરંતુ અવનીએ તેના ઉપર જ આરોપ લગાડતા કહ્યું, હવે તો મળી ગઈ ને તમારા કલેજાને ઠંડક. મારા ઘરની શાંતિ ભંગ કરીને તમારા મનને તો ખૂબ જ શાંતિ મળી ગઈ હશે ને. એક તો તમારા બીમાર મા બાપને પોતાની પાસે રાખું છું, તો પછી તમે શું કામે આવું કરતા રહો છો? કારણ વગરનું મારું જીવવું દુશ્વાર કરી રાખ્યું છે. આટલું બધું સાંભળ્યા પછી ચિરાગે પૂજાને ઘરે ચાલવા માટે કહ્યું. એટલે કુસુમબેન હાથ જોડીને વહુની તરફથી માફી માંગવા લાગ્યા. ચિરાગ પોતાની સાસુના હાથ પકડીને બોલ્યો, ના મમ્મી, તમે શું કામે માફી માંગી રહ્યા છો? ઘરની વહુ જ સમજદારીથી કામ ના લે તો તમે કેટલા સંબંધોને સાચવશો? પણ હું તો એ જ કહીશ કે પપ્પાને લઈ જઈને ઘર પર જ ઈલાજ કરાવડાવો અને કંઈ નહીં તો અમારા ઘરે ચાલો. તમે પણ મારા માતા પિતા જ છો. અમારા ઘરે વડીલોની ખૂબ જ જરૂરત છે. મેં ક્યારેય પણ તમને પોતાના માતા પિતાથી ઓછા નથી સમજ્યા. જ્યારે દીકરો તમારી આબરૂ સંભાળી નથી શકતો તો તમે આ ઘરમાં શું કામે રહો છો? ત્યારે જ અવની આવી અને બોલી, જીજાજી, તમને અમારા ઘરની બાબતોમાં દખલ અંદાજી કરવાનો હક કોણે આપ્યો? અહીં આવવા માટે આમંત્રણ શું આપ્યું? તમે તો માથે જ ચડવા લાગ્યા. પોતાની પત્નીને લો અને નીકળી જાઓ અહીંથી. એ જ તમારા માટે સારું થશે. અવનીનું આટલું કહેવાનું હતું કે બિપિનભાઈ અને કુસુમબેનના ધીરજનો બાંધ હવે તૂટી ગયો. કુસુમબેન આગળ આવ્યા અને અવનીના ગાલ પર એક જોરદાર તમાચો મારી દીધો અને બોલ્યા, બેશરમ છોકરી, ના તો તું પોતાના મા બાપનું માન કરે છે અને ના પોતાના સાસુ સસરાનું, અને હવે અમારા જમાઈ ઉપર લાંછન લગાડવામાં લાગી છે. તેમનું અપમાન કરવા લાગીશ. આ અધિકાર તને કોણે આપી દીધો? જે દિવસે હું પોતાના ઉપર આવી ગઈને તારી બધી એકડી બહાર નીકળી જશે. આ ઘરમાં જે તું આટલા રૂઆબથી રહે છે ને, શું ક્યારેય તે પોતાના પતિને પૂછ્યું કે આ ઘર તેણે કોના દમ ઉપર ખરીદ્યું હતું? આ ઘર માટે થઈને બધા રૂપિયા મારા પતિએ આપ્યા હતા. પૂછ પોતાના પતિને. આજે ને આજે જ અમારા આપેલા બધા રૂપિયા તું પાછા કરી દે, અથવા તો આ ઘરમાંથી બહાર નીકળી જા. અમે તો અહીં નહીં રહીએ, પરંતુ આ ઘરમાં તને પણ હવે નહીં રહેવા દઈએ. પ્રતીક ચારે તરફ જોવા લાગ્યો અને કુસુમબેનને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો. ત્યારે બિપિનભાઈ સામે આવ્યા અને બોલ્યા, ના, હવે સમજવા અને સમજાવવાનો સમય વીતી ગયો છે. તું એ લાયક છે જ નહીં કે અમારી છત્રછાયા નીચે રહી શકે. અમે હવે અહીં નહીં રહીએ. ગામડે જઈને પોતાનો ઈલાજ કરાવડાવી લઈશ. ડૉક્ટર સાથે મેં વાત કરી લીધી છે. તેઓ અહીંથી દવા મોકલાવી દેશે. પરંતુ આ ઘરમાં હવે અમે તમને પણ નહીં રહેવા દઈએ. અમારી બધી જ સંપત્તિ અમે દાનમાં આપી દઈશું, પણ તારા જેવા નાલાયક દીકરા અને વહુને તો કંઈ પણ નહીં આપીએ. સાંભળી લો, તમે લોકો અવનીના માતા પિતા છો. તમારી દીકરીએ ના તો ક્યારેય અમને માન સન્માન આપ્યું છે અને ના સરખી રીતે પ્રેમથી અમને 2 ટકનું ખાવાનું આપ્યું છે. તો શું કામે અમે અમારી સંપત્તિ એને આપીએ? પિતાની સંપત્તિ ઉપર દીકરાનો અધિકાર છે, પરંતુ દીકરાના ઘર ઉપર મા બાપનો અધિકાર છે જ નહીં. ચાલ કુસુમ, આપણે જઈએ. પૂજા, તું પણ જા અહીંથી પોતાના ઘરે. કાલે અમે પણ અહીંથી જતા રહેશું અને ફરી ક્યારેય પાછી ન આવતી. જો તારે આવવું જ હોય તો પોતાના પિયર આવજે. પ્રતીક પોતાના પિતાના પગ પકડીને માફી માંગવા લાગ્યો. એટલે બિપિનભાઈએ એક જોરદાર થપ્પડ મારી અને બોલ્યા,
મારા રૂપિયાથી જ તું મારો ઈલાજ કરાવડાવે છે તો પોતાનો ઈલાજ તો હું ગામડે રહીને પણ કરાવી શકીશ. સાચે પોતાની બગડેલી પત્નીને અને રહે જ્યાં રહેવું હોય ત્યાં, પરંતુ મારા ઘરથી નીકળ અને ખાલી કર, નહીંતર હું પોલીસમાં કમ્પ્લેન કરી નાખીશ. કેમ કે તું ઘર લેવા ગયો હતો તો તેના ઉપર મારી જ સાઇન કરાવડાવી હતી, જેથી વધારે ટેક્સ ના ભરવો પડે અને એ હિસાબથી મારા બધા જ રૂપિયા મને પાછા કરવા પડશે. ચાલ, એટલું કહીને બિપિનભાઈએ કુસુમબેનનો હાથ પકડ્યો અને લંગડાતા પોતાના રૂમમાં જતા રહ્યા. બીજા દિવસે જમાઈએ સાસુ સસરાની ટિકિટ કરાવડાવી અને માન સન્માનથી ટ્રેનમાં બેસાડી દીધા. બંને ખુશી ખુશી પોતાના ગામડે રહેવા લાગ્યા. અહીં પ્રતીક અને અવનીને ન ઈચ્છવા છતાં પણ તે ઘર ખાલી કરવું પડ્યું, કેમ કે પ્રતીકના ઓળખીતા એક વકીલને બિપિનભાઈએ બધું જ જોવાનું જવાબદારી સોંપી હતી. અહીં અવની અને પ્રતીક ખૂબ જ પરેશાન હતા. આખરે એ દિવસ આવ્યો જ્યારે પોતાના ઘમંડનો ટોપલો ઉપાડીને અવનીને તે ઘર ખાલી કરવું પડ્યું. પછી શું હતું? દર દર ભટકવું પડ્યું. અવનીના માતા પિતાએ પણ શરમ ન આપી એમ કહીને કે જે પોતાના સાસુ સસરાની સેવા ન કરી શકે, તેનું માન ન જાળવી શકે, તે અમારા ઘરમાં રહેવાને લાયક નથી. તારી આવી જ હરકતોના કારણે અમારી વહુ પણ આરામથી નારાજ રહે છે. એ તો સારું છે કે એ તારા જેવી નથી, એટલે હવે અમારા પાસે કોઈ આશા ન રાખતી. જેવું વાવ્યું છે તેવું જ તારે લણવું પડશે. પૂજા પણ મા બાપને મળવા પિયર પોતાના બાળકો અને પરિવાર સાથે આવતી જતી હતી. તેણે પોતાના ભાઈ ભાભીથી બધા જ સંબંધો તોડી નાખ્યા હતા, કેમ કે જ્યાં માન સન્માન ના મળે ત્યાં સંબંધો નથી બનતા, અને જે ભાઈ ભાભી મા બાપને પોતાના ઘરમાં નથી રાખી શકતા તેઓ બહેન કે નણંદને શું માન આપશે? તો મિત્રો, આજની વાર્તા કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.